જય સદગુરુદેવ. સચ્ચિત આનંદ સ્વરૂપ ભાગ 18 સાખી લઈએ. કસાય જેસા કર્મ કરકે દ્રવ્ય પરાયા હરતા હે, ગરીબ કાવો ગરદન કાટકે ઈશ્વર સે નહીં ડરતા. हो ईश्वर से नहीं डरता. હે માનવ, સંતો સાખીમાં સમજાવે છે, જગતમાં એવા જીવ છે જે કસાય જેવા કર્મ કરીને, જે જીવને મારીને બીજાના ધન પૈસા લૂંટે છે. તેવા દયાહીન જીવ ગરીબ જીવની ગરદન કાપવામાં ઈશ્વર પ્રભુથી પણ ડરતા નથી કે મારા કરેલા કર્મ મારે જ ભોગવવા પડશે. કર્મ સુરતામાં ટેપિંગ થાય છે, એટલે આ જન્મારે કોઈ જીવને મારશો તો આવતા જન્મારે તમને તે મારશે. એટલે વાલા, આ 3 લોક નિરંજન પુરુષના કર્મથી રચેલા છે. એટલે લેણ દેણના સંબંધથી કે કર્મથી બંધાયેલા નર પ્રાણીઓ રહે છે જન્મ મરણની ખાણીમાં, તેવું સંતો સાખીમાં સમજાવે છે. તેવી જ રીતે અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે. નર નારીની યોગલ બનાવી ઈશ્વરે રચ્યા તમાસારે, પ્રકૃતિ પુરુષના ખેલય નોખા આપણા રૂપ બનાવ્યા ચોખા રે, નર નારીની યોગલ બનાવી. સાખીમાં સંતો સમજાવે છે તેમ અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે. હે માનવ, સુરતામાં કર્મ વીંટાયેલા છે, એટલે નર નારીની જોડી બનાવી ઈશ્વરે ભારી તમાશા એટલે ખેલ રચ્યા છે. તમાશા કરેલા કર્મ થકી, એટલે સાખીમાં કહ્યું છે, ચામડા બદલી કરેલા કર્મથી લેણ દેણે ભેરું થવાનું. કોઈને મારશો તો તે આવતા જન્મારે તે તમને મારશે. એટલે શ્વાસ પૂરા થતા નિમિત્ત બનાવશે. ન્યાય લેવા વાળા એક ઈશ્વર પ્રભુ પરમાત્મા છે. તે વિદેહી છે ને, એટલે દેહ નિમિત્ત રાખે. આપણે કહેતા હોય ને, ઈશ્વર ક્યાં બાને ચડે છે, પણ જે છે તે કર્મ થકી જ છે. પણ વાલા, કોઈ સત્ય જ્ઞાની સદગુરુનું શરણ મળી જાય તો આપણા કર્મ બ્રહ્માગ્નિમાં બળાવી દે પ્રભુ ભજન કરાવીને. પછી અમારા સદગુરુ વાણીમાં કહે છે, હે જીવ, પ્રકૃતિ પુરુષના ખેલ અનોખા છે. એટલે તે જીવને મોહ વિકારમાં તેમના મન થકી રચાવ્યા કરે છે. આપણું રૂપ પરમાત્મા પુરુષે ચોખ્ખું બનાવ્યું છે. જે રૂપ તે આત્માને કહે છે. આત્મા તો શુદ્ધ જ છે, પણ મનના મોહ વિકારથી કે કરેલા કર્મથી મન મેલું છે. એટલે તો સંતો વાણીમાં કહે છે ને, શુદ્ધ આત્માને ડાઘ લગાડી સમા, ઓલા ઉજળાને મેલો બનાવી સમા, શુદ્ધ આત્માને ડાઘ લગાડી સમા. એટલે વાલા, આપણા દેહમાં પરમાત્માના ઘરનો આત્મા શુદ્ધ જ છે. ભીતર પ્રકૃતિ પુરુષનું મન મેલું છે. એટલે મનન કરજો સંતોની વાણીના શબ્દો. તેવી જ રીતે કબીર સાહેબ કબીર બીજક ચોપાઈમાં સમજાવે છે, પાપ કરે સર્વ કોઈ, પાપને કરીએ ધર્મ ન હોય, પપ્પા કહે સાંભળ રે ભાઈ, અમારાથી એ કઈ ન પામે હો,
અમારાથી એ કઈ ન પામે. અમારા સદગુરુની વાણીમાં, સંતોની વાણીમાં અને કબીર સાહેબ કબીર બીજક ચોપાઈમાં ત્રણેયમાં સરખું જ સમજાવે છે. હે માનવ, આપણા દેહ ભીતર પરમાત્માના ઘરનો આત્મા શુદ્ધ જ છે, પણ પ્રકૃતિ પુરુષે કે સોહમ પુરુષે ત્રણ લોકના અનોખા ખેલ રચ્યા છે, માયાવી વિકારના, કે જીવ લોભ લાલચ કરી મને જ ભજવો જોઈ. એટલે કબીર સાહેબ કહે છે, પાપ કર્મ તો સર્વ કોઈ કરે જ છે, પણ વાલા, પાપ કર્મ કર્યું હોય પણ તમે ગમે તેટલા ધર્મ દેવો ના કરો, પણ જે પાપ કર્મ કર્યું હોય તેનું ફળ ભોગવવું જ પડે છે. કર્મ શ્વાસમાં કે સુરતામાં વીંટાયેલા. શ્વાસ કે પ્રાણ કે આત્મા અમર પરમાત્માના ઘરનો છે. એટલે તો કર્મ પ્રમાણે ઉચ્ચ નીચ ઘરે અવતાર. એટલે કર્મનું વિચારો વાલા. દેવો યુગે યુગે જુદા જુદા નામે અવતાર ધરીને તેના જુદા જુદા ધર્મ સ્થાપીને જતા રહ્યા. ક્યારેક રામ, કૃષ્ણ, શિવ, મહાવીર, સ્વામિનારાયણ કે યોગેશ્વર વગેરે. પણ તેના પ્રગટ ઘર જોયા છે વાલા, કે વાતું સાંભળવાની કહેવાતા જ્ઞાનીઓ પાસે? તેને પૂછજો, તમે દેવના ઘર જોયા છે? તો તેવું કહેશે, શાસ્ત્રોમાં આમ બોલે છે. એટલે વાલા, પ્રગટને નિરખીને ભજો. કોઈ સત્ય જ્ઞાની સદગુરુના શરણે જઈને અંધશ્રદ્ધા અને અનુમાનની ભક્તિ છોડો, તે પાછી લોભ લાલચની. પછી કબીર સાહેબ કહે છે, પોપા કહે સાંભળ રે ભાઈ, અમારાથી એ કઈ ન પામે. એટલે કબીર સાહેબ પણ કહેતા કહે છે, હે ભાઈ તમે સાંભળો. પ કહેતા કહે છે, હે ભાઈ તમે સાંભળો. જો તમે પાપ કર્મ કરશો તો અમારાથી તમને કંઈ જ મળશે નહીં. એટલે તમે આત્મકલ્યાણની ભક્તિનું કંઈ ન પામી શકો, સત્ય જ્ઞાની સદગુરુ મળવા છતાં. એટલે મનન કરજો સંતોની વાણીના શબ્દો. દોષ સત્ય જ્ઞાની સદગુરુનો ન હોય, આપણા કર્મનો હોય. સત્ય જ્ઞાન મળવા છતાં મનથી છુપી છુપીને પાપ કર્મ કમાય તો તેમાં પણ સત્ય જ્ઞાની સદગુરુ શું કરે? તે તો જગતના જીવને ભવસાગરમાંથી તારવા આવેલા હોય છે, પરમાત્માના અંશ સ્વરૂપે. તેવું કબીર સાહેબ કબીર બીજક ચોપાઈમાં સમજાવે છે. હવે અમારા સદગુરુ પ્રવીણરામની વાણી લઈએ. સદગુરુ પ્રવીણરામ પ્રતાપે વિવરણ કરીએ. મનુષ્ય શરીરને ખોઈ નાખ્યું, હાય ગજબ થયો ભાઈ ગજબ થયો. પુણ્ય ન કર્યા તલભાર, પાપ કર્યા સારી ઉંમર. સ્વદેહ કુટુંબ પોષણ કર્યા, હાય ગજબ થયો ભાઈ ગજબ થયો. હે માનવ, અમારા સદગુરુ વાણીમાં સમજાવે છે, હે જીવ, તને 1,84,ની ખાણીના અતિ દુઃખ સહીને તને મનુષ્ય અવતાર મળ્યો છે, તો તે ખોઈ નાખ્યું, હાય ગજબ થયો. એટલે તે કોઈ સત્ય જ્ઞાની સદગુરુના શરણે જઈને પરમાત્માને નેણે નિરખી સમજીને રામ નામનું પુણ્યની કમાઈ કરી નહીં. એટલે શબ્દ સુરતાનું પ્રભુ ભજન કર્યું નહીં. અને સ્વદેહ એટલે તારા દેહ માટે અને કુટુંબના પોષણ માટે સારી ઉંમર કોઈને કોઈ રીતે પાપ કે કર્મ કર્યા. તેમાં અમારા સદગુરુની વાણીમાં કહે છે ને, રામ નામ સાચા કમાય લે, જેટલું કમાવા માંગે રે, છોડ સારી દુનિયાના ધંધા, તારા દિલ થઈ રહ્યા મેલા રે, લગાવ હરી નામનો સાબુ, ધોઈ લે જેટલું ધોવાય તેટલું રે, રામ નામ સાચા કમાય લે. સદગુરુની ઉપરની વાણીમાં સમજાવે છે તેમ આ વાણીમાં અમારા સદગુરુ સમજાવે છે.
હે જીવ, તને મનુષ્ય અવતાર મળ્યો છે તો મનથી કપટ વૃત્તિના ધંધા છોડ સારી દુનિયાના. તેમાં તો તારા દિલ કે હૃદય મેલા થઈ રહ્યા છે પાપ કર્મ કરી કરીને. કોઈ સત્ય જ્ઞાની સદગુરુના શરણે રહીને સદગુરુની કૃપાથી સુરતામાં હરિનામનો સાબુ લગાવ. જેટલા પાપ કર્મ ધોવાય તેટલા ધોઈ લે, અને જેટલું કમાવા માંગે તેટલું સાચા રામ નામની કમાઈ કરી લે એકાંતે બેસીને. જો વાલા, ઘણા કહેવાતા જ્ઞાનીઓ નામની વાતો કરતા હોય, પણ સંતો સાચું સતનામ કહે છે. તે નામ સુરતામાં ભજતા છેક સુરતાથી પરમાત્માના પદમાં પહોંચી જવાય છે. તે નામ તો કોઈક વિરલ સંત પાસે હોય છે, કરોડો કહેવાતા જ્ઞાનીઓ પાસે નહીં. તેવું સંતોના સાક્ષી પુરાવા બોલે છે. બાકી સંત બનીને પૂજાય જગતમાં તેને સંતો જગધુતારા કહે છે. પૂજાવું તે અભિમાન છે ને, અભિમાનથી કર્મ, કર્મથી દેહ. અને સત્ય જ્ઞાની સદગુરુ સંત જગતમાં પૂજાય નહીં, તે તો એકાંતે બેસીને પ્રભુ ભજન કરી જગતના માનવને ઉતરતા શબ્દોનું વાણી થકી જ્ઞાન સંભળાવે છે. એટલે મનન કરજો કહેવાતા જ્ઞાનીઓનું જીવન અને સત્ય જ્ઞાની સદગુરુ સંતનું જીવન. અમારા સદગુરુની બંને વાણીમાં સમજાવે છે તેમ સંતોની વાણીમાં સમજાવે છે. મારગડો ચાલો મહાપુરુષો તણો, સમજી લેજો સર્વનો સિદ્ધાંત જો. તત્વમસી એ મહાવાક્ય છે વેદમાં, લક્ષ લઈને સજન થાજો શાંત જો. મારગડો ચાલો મહાપુરુષો તણો. હે જીવ, તમને મનુષ્ય અવતાર મળ્યો છે તો સંતોની વાણીના શબ્દો સમજીને મનથી કપટ વૃત્તિના ધંધા છોડ સારી દુનિયાના. તેથી તો તું પાપ કર્મ કમાસ અને કોઈ પરમાત્માની નિરખ પરખ કરાવે તેવા સત્ય જ્ઞાની સદગુરુનું શરણ લ્યો. સર્વનો સિદ્ધાંત એક પરમાત્મા છે, તે આત્માના કલ્યાણનું જ્ઞાન સમજી લેજો. તત્વોમાંથી તત્વની ઉત્પત્તિ થઈ છે તે વેદની, એટલે 24 માયાના, 25માં અક્ષર પુરુષ અને 26માં જે પરમ પરમાત્માને નેણે નિરખી સમજીને સદગુરુની કૃપાથી સુરતામાં હરિનામનો સાબુ લગાવી લે. શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી તે રામ નામનું પુણ્ય કમાવાથી તારા કરેલા કર્મ ધોવાય. તારા કરેલા કર્મ ધોવાય તેટલા ધોઈ નાખ, અને સુરતામાં રામ નામનું લક્ષ લઈને મનથી શાંત થાજો સજન. એટલે મારા તારાના કે રાગદ્વેષના પડદા છોડજો. સર્વમાં એક પરમાત્માના ઘરનો આત્મા જ રહે છે તેવા ભાવે જીવજો જગતમાં. તેવું સંતો વાણીમાં સમજાવે છે. તો મનન કરજો સંતોની વાણીના શબ્દો. હવે અમારા સદગુરુની આગળની વાણી લઈએ. પાપ કરી કરી લાવ્યો હું ખાય સારા માને બાપ, હિસાબ આગળ મેં દીધા હાય ગજબ થયો ભાઈ ગજબ થયો. યમરાજે આવીને કર્યા તંગ, શરીરે છોડ્યો મારો સંગ, કુટુંબે સહારા ન દીધા હાય ગજબ થયો ભાઈ ગજબ થયો. હે માનવ, અમારા સદગુરુ સમજાવે છે, જીવ તું મનથી લોભ લાલચ સ્વાર્થ મોહ કે અભિમાન કરીને ધન પૈસા લૂંટીને લાવ્યો. ખાય છે તારા કુટુંબ કે માને બાપ, પણ તારા કરેલા કર્મનો હિસાબ તારે જ આગળ કે અંત સમયે દેવા પડશે. અને કરેલા કર્મ થકી યમરાજ કે જમણો સ્વર શરીરમાં દંડ આપશે. ત્યારે તારું શરીર પણ તારો સાથ આપશે નહીં. એટલે આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, અને કોઈને કોઈ રીતે કરેલા કર્મના દુઃખ સહવા પડે છે. પણ હે જીવ, તે આખી જિંદગી પાપ કર્મ કરીને કોઈને કોઈ રીતે કમાઈને કુટુંબના ભરણ પોષણ કર્યા, પણ અંતે કર્મ ભોગવવામાં તારા કુટુંબે કોઈએ સહારો દીધો નહીં. એટલે હે જીવ,
તું તારા કર્મનું વિચાર, કામ કરવાનું છે, પણ ભેરું કોઈ સત્ય જ્ઞાની સદગુરુના શરણે જઈને પરમાત્માના ચિહ્ન દર્શન કરી સમજીને સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરવાનું છે. અનંત જન્મના પાપ કર્મ બાળવા અને હકનું ખાવું ને પીવું. તેમાં અમારા સદગુરુની વાણીમાં કહે છે ને, હકનું ખાવું ને યકનું પીવું રે, એવો રહે ભાવ અંતરીએ પ્રભુજી મારા, તમે તારો તોય અમે તરીએ પ્રભુજી મારા, તમે તારો તોય અમે તરીએ. આરે દુનિયાના ફંદય અભિમાનમાં ફોગટ ફૂલાઈ ન મરીએ ગુરુજી મારા, તમે તારો તોય અમે તરીએ પ્રભુજી મારા, તમે તારો તોય અમે તરીએ. અમારા સદગુરુની ઉપરની વાણીમાં સમજાવે છે તેમ આ વાણીમાં સદગુરુના દાસ કહે છે, હે સદગુરુ પ્રભુ, મારા પર એવી કૃપા વરસાવજો કે અમે અભિમાન કરીને દુનિયાના માયાવી ફંદમાં મનથી ફૂલાઈને પાપ કર્મ ન કરીએ, કોઈને કોઈ રીતે, એટલે હકનું ખાઈ પીએ તેવો ભાવ અંતરમાં રહે તેવી કૃપા કરજો. હે સદગુરુ પ્રભુ, તમે ભવસાગર તારો તો અમે તરીએ, અમારી કોઈ તાકાત નથી કે આપમેળે અમે ભવસાગર તરીએ, તેવું તેમના દાસ કહે છે અમારા સદગુરુની વાણીમાં. તો મનન કરજો વાલા સંતોની વાણીના શબ્દો. આપમતીથી ક્યારેય આત્માનું કલ્યાણ થતું નથી કે ભવસાગર તરાતો નથી. સદગુરુની આગળની વાણી લઈએ. જીવ લઈ ચાલ્યા કાળ બલી, લાગવગ કોઈની ન ચાલી, યમ કચેરીમાં ઊભા રાખ્યા, હાય ગજબ થયો ભાઈ ગજબ થયો. યમને જોઈને દિલ કાપતા, જવાબ કઈ નથી આવડતા, ગુરુ બેરિસ્ટરે વકીલાત કરી, હાય ગજબ થયો ભાઈ ગજબ થયો. મનુષ્ય શરીરને ખોઈ નાખ્યું, હાય ગજબ થયો ભાઈ ગજબ થયો. હે માનવ, અમારા સદગુરુ સમજાવે છે, શ્વાસ પૂરા થતા જીવને કાળબલી જે માયાનો જમણો સ્વર લઈ જાય છે, ત્યાં કોઈની લાગવગ ચાલતી નથી. યમ કચેરીમાં ઊભા રાખ્યા, યમને જોઈને હૃદય પણ કંપે છે કરેલા કર્મ થકી. એટલે તો વાણીમાં કહે છે ને, જમણા દરબારે તારું જોર નહીં ચાલે, પલ પલ ના લેખા ત્યાં તો માગશે રે. હે જીવ, તે શ્વાસે શ્વાસે કે પલે પલે કરેલા કર્મના જવાબ આપવા પડશે જમના દરબારમાં, એટલે અહીંયા જ અંત વેળાએ, ત્યાં તારું જોર ચાલશે નહીં, તેવું સંતો સમજાવે છે વાણીમાં. પછી અમારા સદગુરુની વાણીમાં કહે છે, યમને જોઈને દિલ કંપે છે એટલે કરેલા કર્મથી ડરે છે. અને દેવોના દેવ ગુરુ બેરિસ્ટરે વકીલાત કરી એટલે પ્રશ્ન પૂછ્યા આત્મકલ્યાણના જ્ઞાનના, પણ જવાબ કાંઈ આવડ્યા નહીં. એટલે તો સંતો વાણીમાં કહે છે ને, ગોપાલ માસ્તર ટિકિટ માગે, દોડામ દોડી થાય છે, સત્સંગી સૌ બેસી ગયા ને બીજા ઉતરી જાય છે. અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે તેમ સંતોની વાણીમાં સમજાવે છે, હે જીવ, તને મનુષ્ય અવતાર આત્માનું કલ્યાણ કરવા જ મળેલો છે, એટલે અંત વેળાએ તારા કરેલા પાપ કે હરિનામનું પુણ્યનો જવાબ આપવો પડે છે. એટલે ગુરુ બેરિસ્ટર વકીલાત કરે છે યમ કચેરીમાં ઊભા રાખીને, કે રામ નામની ટિકિટ માગે છે, ત્યારે દોડામ દોડી થાય છે. જેમને સત્ય જ્ઞાની સદગુરુનું સદા શરણ સેવ્યું તે સુરતાની ગાડીમાં બેસી જાય છે.
શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરીને બીજા ઉતરી જાય છે યમ કચેરીમાં, એટલે જન્મ મરણની ખાણીમાં. તેવું સંતો વાણીમાં સમજાવે છે. તો સમજો વાલા, સંતોની વાણીના શબ્દો. આપમતીથી ક્યારેય આત્મકલ્યાણ શક્ય નથી. સદગુરુની આગળની વાણી લઈએ. જીવ તારી સુસજા હરિનામ તે ન ભજ્યા, ધર્મ પુણ્ય પણ ન કર્યા, ગજબ થયો ભાઈ ગજબ થયો. જીવ તારા બહુ જુલમ, લાવો યહી શાહી કલમ. હુકમ 84 ના લખી દીધા, હાય ગજબ થયો ભાઈ ગજબ થયો. મનુષ્ય શરીરને ખોઈ નાખ્યું, હાય ગજબ થયો ભાઈ ગજબ થયો. હે માનવ, અમારા સદગુરુ સમજાવે છે, હે જીવ, તે કોઈ સત્ય જ્ઞાની સદગુરુના શરણે જ રહીને હરિના નામને સુરતાથી ભજ્યા નહીં, કે નિજ આત્મકલ્યાણના ધર્મનું રામ નામનું પુણ્ય કમાણું નહીં, તો હે જીવ તારી શું સજા? તો કહે છે, હે જીવ, તારા મનથી તે બહુ જ જુલમ કર્યા છે પાપ કર્મના. તો સદગુરુ બેરિસ્ટર શાહી કલમ માગીને જમના ખાતામાં 84ના હુકમ લખી દીધા. એટલે જીવ માનવ પછી 84ની ખાણીમાં જાય છે. તે પણ કર્મ પ્રમાણે ઈંડજ, પિંડજ, ઉષ્મજ અને સ્થાવર. તેમાં સંતોની વાણીમાં કહે છે ને, જગત હેરે નકા સપના, સમજ મન કોઈ નહીં અપના. કઠિન હે લોભ કી ધારા, બહે સબ જાત સંસારા. જગત હેરે નકા સપના, સમજ મન કોઈ નહીં અપના. હે માનવ, સંતો સમજાવે છે, જગત એક રેનકા સપના છે. એટલે જન્મ્યા તેમને એક ને એક દિવસ મૃત્યુ તો છે જ. હે મન, સમજ કોઈ તારું નથી, એટલે આવ્યો એકલા, જવાનું એકલા જ છે. માટે હે જીવ, ઘડી પલની જિંદગીમાં શું મનથી પાપ કર્મ કમાસ અનેક પ્રકારના. કોઈ સત્ય જ્ઞાની સદગુરુના શરણે જઈને પરમાત્માને નેણે નિરખી સમજીને, હે જીવ, તું સદગુરુની કૃપાથી હરિનામને સુરતાથી ભજતો નથી. લોભની ધારા બહુ જ કઠિન છે, એટલે તો જીવ પાપ કર્મ કમાય છે. બધા સંસારી જીવ લોભ વૃત્તિમાં વહ્યા કરે છે. તેવું સંતો વાણીમાં સમજાવે છે. તો સમજો વાલા, સંતોની વાણીના શબ્દો. સદગુરુની આગળની વાણી લઈએ. પ્રવેરામયા તો બુરું થયું, જીવ હાર્યા મનુષ્યબાજી રે. પાસા ઉલટા પડી ગયા, હાય ગજબ થયો ભાઈ ગજબ થયો. દાસલાલ કહે દાસલાલ કહે સૌ જીવ ભજી લ્યો હરિનામને રે. તન મન ધન તેના ચરણે ધરો. પાસા સુલટા પડી જશે, હાય ગજબ થયો ભાઈ ગજબ થયો. મનુષ્ય શરીરને ખોઈ નાખ્યું, હાય ગજબ થયો ભાઈ ગજબ થયો. હે માનવ, અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે, આ તો બુરું થયું. તો શું બુરું થયું? તો કહે છે, જીવ હાર્યા મનુષ્યબાજી જીતીને. એટલે સત્ય જ્ઞાની સદગુરુ મળવા છતાં જીવ આત્માનું કલ્યાણ કરતા નથી સદગુરુના શરણે રહીને. તો જીતેલી બાજી હારી ગયા જ કહેવાય ને. કારણ સદગુરુ શરણ વિના આત્મકલ્યાણની ભક્તિનું કાંઈ સૂઝ પડતી નથી. એટલે પાછા ઉલટા પડી ગયા જન્મ મરણની ખાણીમાં. બાકી કહેવાતા જ્ઞાનીઓની જેમ સંતોની વાણીની ઓથ લઈને જીવ મનથી મીઠી મીઠી વાતું કરે છે જગતમાં મહાન બનવાની. તેવું કરવાથી કાંઈ આત્માનું કલ્યાણ થતું નથી. તેમના દાસ કહે છે, સદગુરુની કૃપાથી સહુ જીવ ભજી લ્યો હરિનામને. એટલે શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી લ્યો. તન મન ધન સદગુરુના ચરણે ધરી દ્યો. તે જેનું છે તેને સોંપી દેશે.
શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરાવીને. તન પિંગલા નાડીનું કે ઓહમ શક્તિનું, મન ઈંગલા નાડીનું કે અક્ષર પુરુષનું, ધન નાશવંત, વધ્યું શું ભીતર રહેલો આત્મા. તો શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરતા કરતા પાસા સુલટા પડી જશે, એટલે કર્મ બ્રહ્માગ્નિમાં બળી આત્માનું કલ્યાણ થાય. તેવું અમારા સદગુરુની વાણીમાં તેમના દાસ કહે છે. તેમાં રવિદાસ કહે છે ને વાણીમાં, તન મન ધન ગુરુજીને અર્પણ કીધા, ત્યારે આવ્યો યુગરવાનો યારો, તારો મટી જાય ઘોર અંધારો, રૂડારામને સંભાળો. અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે તેમ રવિદાસ વાણીમાં સમજાવે છે. હે જીવ, તમે તન મન ધન સત્ય જ્ઞાની સદગુરુના શરણે અર્પણ કરો. તે જેનું છે તેને સોંપી દેશે. તન માયા શક્તિનું, મન સોહમ પુરુષનું, ધન નાશવંત, વધ્યું શું તો કહે આત્મા. તો સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરતા કરતા ભવસાગરમાંથી ઉગરવાનો કે તરવાનો કિનારો મળે છે. તો વાલા, સુરતાથી રૂડારામ એટલે આત્મરામને સંભાળ પ્રભુ ભજન કરીને, તો તારા 3 લોકના માયાવી ઘોર અંધારું ટળી જાય અને ભીતર આત્મરામ ઓળખાય. તેવું રવિદાસ વાણીમાં સમજાવે છે. તો સમજો વાલા, આત્મકલ્યાણની ભક્તિ મનુષ્ય જન્મ આત્મકલ્યાણની ભક્તિ મનુષ્ય જન્મ વારંવાર મળતો નથી. 1,84,000 અતિ દુઃખ સહીને મળે છે. એટલે મનન કરજો સંતોની વાણીના શબ્દો. રામ ભરોસે.